હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. અને આજે હું ફાઇનલી જઈ રહ્યો છું નવા સ્વામિનારાયણના મંદિરે. અત્યારે તો ફટાફટ અડધે રસ્તામાં પૂગી ગયો છું અને બાકી અચાનક ગાડી થઈ ગઈ છે બંધ. એટલે ફટાફટ ચાવી ચાલુ કરી ડાયરેક્ટ 180 ની સ્પીડમાં ગાડી હાંકીને હું પહોંચી ગયો છું ન્યૂ સ્વામિનારાયણના મંદિરે જવા માટે. તો પાછા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી ગાઈસ અત્યારે હું પહોંચી ગયો છું ન્યૂ સ્વામિનારાયણના મંદિરે. તમે જોઈ શકો છો અહીંનો વ્યૂ. અને બાકી આજે તો આપણે એકલા જ બ્લોગિંગ કરવા આવ્યા છીએ અને આજે કોઈ ભાઈબંધ બધા હતા પણ લગ્નમાં ગયા હતા એટલે એટલા માટે કોઈ આવ્યું નથી. અને અત્યારના વાગી ગયા છે 7. તમે જોઈ શકો છો ઘડિયાળની અંદર. અને બાકી તો અત્યારના અહીંયા પબ્લિકમાં ઓછું થવા મળ્યું છે. બાકી તમે અહીંયા જોઈ શકો છો બાકી હિંચકા બિચકા બધા નાના બનાના બાળકો બધા ખાઈ રહ્યા છે. અને બાકી અત્યારે આપણે જવાનું છે મંદિરની અંદર દર્શન કરવા માટે. મંદિરનો વ્યૂ તમે અત્યારના જોઈ શકો છો. અહીંયા મસ્ત મંદિર બનાવેલું છે સ્વામિનારાયણ ભગવાનનું. અને આ નાના નાના ફુવારા પણ અહીંયા મારેલા છે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર. અને અત્યારના જવાનું છે આપણે મંદિરની અંદર. જો મંદિરની અંદર કેમેરો અલાઉડ નહીં હોય તો આપણે વિડીયો બંધ કરવો પડશે. બાકી તો નકર કેમેરા તો અહીંયા એવું કઈ છે નહીં. બાકી તો અત્યારના મંદિરમાં કોઈ છે નહીં, તમે જોઈ શકો છો. જોઈ તો નથી, કેમેરો ફેરવતા ભૂલાઈ ગયું છે. બાકી તો મંદિર તો અહીંયા બનાવેલું છે એક નંબર. આ મહુવાની અંદર મંદિર આવેલું છે. જો તમારે વિઝિટ કરવી હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં લોકેશન નાખી દઈ, ત્યાંથી તમે વિઝિટ કરી શકો છો આ મંદિરની. બાકી તો આ મંદિર એટલું જ સરસ બનાવ્યું છે ને કે અહીંયા આવતા મન એકદમ શાંત થઈ જાય છે. બાકી તમે વિડીયોમાં જોઈ શકો છો આ ઉપરનો વ્યૂ. બાકી આખું મંદિર તમે જોઈ શકો છો. કેમ લાગ્યું ગાઈસ મંદિર કોમેન્ટમાં એકવાર જણાવી દેજો. અને ચાલો તમે પણ ભગવાનના દર્શન કરી લો અને હું પણ ભગવાનના દર્શન કરી લઉં. આ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. તો ચાલો તમે દર્શન કરી લીધા છે અને હું પણ દર્શન કરી લઉં. પછી આપણે જવાનું છે પાછળ આખા મંદિરનો રિવ્યુ લેવા. કારણ કે આ મંદિર નવું જ બન્યું છે, હમણાં જ બન્યું છે, હજી બહુ ઝાઝો ટાઈમ થયો નથી. તો પાછા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અચાનક જઈ રહ્યો છું અત્યારે મંદિરની પાછળના ભાગમાં, કારણ કે અહીંયા ફોટા પાડવાનું બેસ્ટ લોકેશન આવે છે. અને આપણે એકલા બ્લોગિંગ કરવા આવ્યા છીએ એટલા માટે ફોટા કોકને ગેસું એટલે ફોટા પાડી દેશે. અને અત્યારના થઈ ગયું છે 7:15 જેવું થઈ ગયું છે, એટલા માટે અહીંયા પબ્લિક પણ કઈ બહુ દેખાતું નથી. બાકી તો રવિવારે અહીંયા કાલે આવ્યા હોત તો દુનિયાનું પબ્લિક હોય એમ અહીંયા. કારણ કે આ સ્થળ એટલું બધું સારું છે ને, બાકી મજા જ આવે રાખે અહીંયા સ્થળ ઉપર. એકદમ શાંતિ વાળું સ્થળ છે. બાકી તમે જોઈ શકો છો અત્યારે અહીંયા કોઈ છે નહીં અને આપણે પણ બસ હવે જવાનું જ છે. કારણ કે આજે ઘરે એક કરવાનો છે આપણે પ્રોગ્રામ. એ અત્યારના નહીં કે આપણે જયારે ઘરે જાશું ત્યારે જ કહેવાનું છે. અને બાકી અત્યારના તો અહીંયા મસ્ત આ મંદિર તમે જોઈ લો વિડીયોની અંદર. આ મંદિરને બિના રહેજો. અને અત્યારના જો આ અહીંનું ગાર્ડન તમે જોઈ શકો છો વિડીયોની અંદર. બાકી પબ્લિક બધું બેઠું છે ત્યાં બધું બહાર જ બેઠું છે તમે ગાર્ડનની અંદર. અને બાકી અહીંના ઝાડવા એટલે ત્રિકોણ આકાર ઝાડવા વિડીયોમાં તમને દેખાતું જ હશે. અને બાકી આજના વ્લોગમાં એટલી બધી કોમેડી નહીં થાય, કારણ કે પબ્લિક નથી ને કે ભાઈબંધ પણ આવ્યા નથી. બાકી તો મસ્ત જો અમે બગીચો છે ત્યાં થોડું ઘણું જઈને શૂટ કરી નાખીએ. બાકી અહીંયા તો આપણે જો ડુપ્લિકેટ લાકડા છે, ઓરિજિનલ નથી, પતરાના બનાવેલા છે. બાકી તો અત્યારના જો મસ્ત અહીંયા બધા બાળકો રમી રહ્યા છે. નાનું એવું બગીચા ટાઈપ બનાવેલું છે અહીંયા, હિસકા બિસ્કા ને લસરપટ્ટી ને એવું તમે વિડીયોમાં જોઈ શકો છો. અને બાકી ઈચ્છા હવે આપણે જવાનું છે. આપણે તો નહીં પણ મારે જવાનું છે ઘરે, કારણ કે અહીંયા કોઈ છે નહીં. ભાઈબંધ એક આવ્યા નતા પણ મેં કીધું કે દર્શન કરી આવે એમ, નવરા છીએ તો વેકેશન છે. પછી તો મને દેખાઈ ગયો પડેલું પેડ, તમે જોઈ લો કેટલું નમી ગયેલું છે, પણ છતાં
આ નાળિયેરી જે પડી નથી. ને બાકી જો અહીંયા હાલવા માટે મસ્ત ઘાસ ઉગાડેલું છે. ઉગાડેલું તો નથી પણ ડુપ્લિકેટ ઘાસ છે. તો મસ્ત અચાનક આપણે જવાનું છે ઘરે. બાકી અહીંયા કોઈ છે નહીં હવે. નામે મંદિર બંધ થવાનો ટાઈમ થઈ ગયો છે. અડધી કલાક જેવું બાકી છે. આપણી ગાડી જો હવે સામે પડી છે અહીંયા. ત્યાં જવાનું છે આપણે ત્યારના. બાકી ત્યાંના થોડું ઘણું પબ્લિક આવ્યું છે અંદર. ગાડીની ચાવી કઈ ખોવાઈ ગઈ એવું લાગે છે આપણને. ચાવી કઈ જડતી છે નહીં ત્યારના. ચાવી ગઈ. હેલો ગાઈસ, તો ફાઇનલી આપણી ગાડીની ચાવી જડી ગઈ છે. અને ચાવી હતી તે કમરમાં લટકાવેલી હતી. અને ચાવી જડી ગઈ છે. તો હવે આપણે જવાનું છે પ્રોગ્રામની વસ્તુ લેવા માટે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હેલો ગાઈસ, તો ફાઇનલી ત્યાં હું આવી ગયો છું ઘરે. જ આપણે પ્રોગ્રામ કરવાનો હતો તેની વસ્તુ લેવા માટે. આ વસ્તુ છે તમે અત્યારના વિડીયોમાં ડાયરેક્ટ જ જોઈ લો તમે. બાકી ડાયરેક્ટ જો તમે જોઈ લીધું તો હવે તમને સમજાવી ગયું છે કે હું કઈ વસ્તુ લેવા માટે આવી રહ્યો છું. ને બાકી તો અત્યારે જો ફટાફટ વસ્તુ લઈને જવાનું છે આપણે. અંકલ થોડા ગાડીમાં હો જાય. कैसे हो भाई? ब्लॉगर बन गए आप में? ब्लॉगर बन गया? चलो 2 पूरी के पैकेट दे दो. चलो दो वीडियो बना रहे हैं? हाँ वीडियो बनाता हूँ ना मैं. हेलो भाई साहब, पैकेट वाला था. બાકી અહીંયા આપણે મહુવાની ફેમસ પાણીપુરી અને અહીંયા ગળદી પણ વધારે આપણે વેટ કરવો પડે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહે. હેલો ગાઈસ, તો ફાઇનલી ત્યાં આપણી પાણીપુરી પેક થઈ ગઈ છે. અને બાકી પાણી ભરાય છે. હું કે બાકી ગીના કેટલા કમાઈ देख सकते हो 2 बंगला गिरा છે પાણીપુરી ની રેકડીમાં. 2 बंगला ખોટું પાડ છે તમે. હે બાકી તો પછી કઈ ખબર નહીં આપને ત્યાં કમા. कितना हुआ? मैं पे पैकेट है? हाँ 3 पैकेट है ये 80 रुपए. हाँ वो दीजिए. हेलो भाई वांधो नहीं. अबे ना पानी में मला वो तो लाओ. ज्यादा दे रहे ज्यादा का दे दे. अरे ज्यादा भी नहीं. चलिए चलता हूँ फिर आऊंगा कभी. ओके ओके चलिए गाइस, अभी फाइनली चलते हैं घर पर. જોઈ શકો છો ગાઈસ, ફાઇનલી આપણો રગડો ઉકળી ગયો છે. અને બાકી તો હવે પૂરીનું પેકેટ પણ અહીંયા જ છે. અડધું પૂરીનું પેકેટ તો ખવાઈ ગયું છે. તમને વિડીયોમાં દેખાતું છે કેમ કે આવા તરત જ પૂરી ખાવાનું ચાલુ થઈ ગયું હતું. ને મસ્ત હવે ચાના રગડો બની ગયો છે. ને આપણે પણ એક પૂરી રેસ્ટ કરીને જ છે. ગરમ રગડો ભરી નાખ્યો છે. એ નહીં ખવાય, અત્યારના રગડો ગરમ છે કારણ કે પૂરીને સાઈડમાં મૂકી દઈએ. અને રગડો છે બહુ ગરમ, તો ખાશું તો મોટું સળગી જશે. અને આજના વ્લોગને અહીંયા એન્ડ નથી કરવાનો. પૂરી ખાઈ લે પછી હું વ્લોગને એન્ડ કરીશ. ના હાલો ના એન્ડ કરી દઈ. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને વોટ્સઅપ ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં. ચાલો, રગડો પણ ઉકળી ગયો છે. તમે પણ ખાઈ લો અને હું પણ ખાઈ લઉં. બાકી કાલના વ્લોગમાં પાછા આવી જજો. ડેઈલી આપણે 8 વાગે વ્લોગ આવશે. તો વોટ્સએપ ચેનલ જોડવાનું ભૂલાતા નહીં. અને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચલીએ, બાય બાય.